નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ તાલુકાના સોલાપુર ગામેથી પ્રાથમિક શાળામાં વૃક્ષોના વેચાણને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા। સોલાપુરની આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષો કાપીને તેનું લાકડું વેચી દેવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનોના દાવા પ્રમાણે આશરે 700 થી 800 મણ જેટલું લાકડું કડીગામ વેચવામાં આવ્યું, પરંતુ તેના બદલામાં શાળા કે બાળકોના વિકાસ માટે રકમ વપરાઈ ન હોવાનો આરોપ છે। સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોલાપુર ગામની આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષોના વેચાણને લઈને વિવાદ વકર્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે શાળામાં રહેલા વૃક્ષો કાપવામાં આવ્યા અને તેનું લાકડું બહાર વેચી દેવામાં આવ્યું। આ લાકડું કડીગામે વેચવામાં આવ્યું હોવાનો પણ ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। 700 થી 800 મણ જેટલું લાકડું વેચાયું હોવાના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે। આ સમગ્ર મામલે સામે આવેલા વિડીયોમાં ગ્રામજનો શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે લાકડાના વેચાણની રકમ શાળા અથવા વિદ્યાર્થીઓના વિકાસ માટે વપરાઈ નથી। જો કે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે છે। પ્રિન્સિપલ સાહેબ આપણને કોઈ રજૂઆત કરેલી નથી, આપણે કોઈ પરમિશન લીધી નથી, પંચાયતમાં જાણ નથી કરી, એસએફજી કમિટીને પણ જાણ નથી કરી અને એમની રીતે એમને વૃક્ષો કાપવાનું ડાયરેક્ટ મજૂરને આપી અને લાકડા વેચાણ કરાવાય અને 2 ગાડી અને 2 ટ્રેક્ટર આ 4 એમને ભરાઈ અને ડાયરેક્ટ કડીગામમાં વેચી માર્યા। કાલે હું આવ્યો સ્કૂલમાં, મને ફોન આવ્યો એટલે મને કીધું કે સરપંચ તમને કોઈને જાણ કરી હતી, તો મેં કીધું ભાઈ ના, મને કોઈને જાણ કરેલી નથી। પછી આવી અને મજૂરને પકડ્યા। અગોલ ગામના 4 મુસલમાન અને એક અમારા ગામના ભાઈ, એ 5 વ્યક્તિ હતા। એ ચાલી અને પછી એને ગાડી જમા લેવડાવી દીધી, એના ફોટા પાડ્યા, વિડીયો ઉતારી દીધા અને આખાનો સ્કૂલનો વિડીયો લીધો। સ્કૂલના પ્રિન્સિપાલ શું નામ છે અને એમને એમના થકી આ જે કપડો કરવામાં આવ્યું છે કે શું કહે? પ્રિન્સિપલ વિજય સાહેબ છે અમારા, એમના તો એમણે કરેલું છે કે કોણ? એ મજૂર એવું કહેતા એમને વિજયભાઈ સાહેબે કીધું, જે મજૂર કાઢતા કાલ મને કહ્યું તમે મને જબાની આવજો, હું મારી એફઆર કરાવવાની છે, એટલે મેં એફઆર કરાવી દીધી છે। સંજીભાઈ કાશીરામભાઈ, આજરોજ આદર્શ પ્રાથમિક શાળા જોલાપુરની અંદર વૃક્ષો ગવર્મેન્ટ દર વર્ષે કહેતી હોય કે વૃક્ષો વાવો, હરિયાળી લાવો, બાળકોની અંદર નિરોગી રહેવા માટે પણ વૃક્ષો હોવા જોઈએ, પરંતુ અમારી પ્રાથમિક શાળામાં 2 દિવસ પહેલાં અગાઉ અમને જાણવા મળ્યું કે અહીંના પ્રિન્સિપાલ થ્રુ વૃક્ષો જળમૂળથી કાઢી અને એનું લાકડું વેચાણ માટે આપવામાં આવેલું। અમે કાલે અહીંયા જાણ કરી, ત્યારે પ્રિન્સિપાલને ફોન કર્યો વિજયભાઈને, તો વિજયભાઈ કે હું મિટિંગમાં હું। ત્યાર પછી અમે ખાતરી કરી તો અહીંથી આશરે 700-800 મણ લાકડું કડી ગામે વેચાયેલું હોય। અહીંયા એક ગાડી તો અમે ડિટેલ કરી લીધી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને અહીંયાથી। ત્યાર પછી અમે ખોડા પોલીસ સ્ટેશન જાણ કરી, તો ખોડા પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવ્યું કે તમે વન વિભાગમાં જાણ કરો। વન વિભાગમાં અમે ફોન કર્યો, વન વિભાગના અધિકારી એવું કહેતા કે અમે મારા પથરીના દુખાવા હોવાના કારણે ત્યાં હું હાજર નથી। તો મેં મામલતદાર સાહેબને ફોન કર્યો, ટોટલ ડિટેલ ત્યાં મામલતદાર સાહેબને આલી રહે, ટીપીઓ સાહેબ વિરંગામથી મહેશભાઈને પણ ટોટલ જણાવેલું હોય। અને માત્ર લાકડા કાપીને ભ્રષ્ટાચાર કરો એ નહીં, પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 5-7 વર્ષથી આ દરેક વસ્તુની અંદર ચાલુ, ચાહે મધ્યાહન ભોજન હોય કે એસએમસીની અંદરથી પણ ઘણા ગોટાળા તમને જાણવા મળશે। એટલે ગામ લોકોને સાથે લીધા વગર આજથી 5-7 વર્ષ પહેલાં A ગ્રેડની અંદર પ્રાથમિક શાળા હતી અમારી, અને 5 વર્ષ પછી D ગ્રેડની અંદર આવી। એ વખતનું શિક્ષણ કઈ રીતનું હતું, અત્યારે આ શિક્ષણની અંદર ઘણો ફરક પડેલો હોય। તો માત્ર શિક્ષણને રાજકારણ રમી અને અહીંના સ્ટાફ આ બધું વસ્તુ ચલવા આ ખરેખર અમારા 800 બાળકો ઉપર અત્યાચાર હ। અમારા જોલાપુર ગામનું ભાવિ આ રીતે ચાલશે ને તો 5 વર્ષ પછી અહીંયા એક પણ બાળક ભણવા માટે સરકારી સ્કૂલની અંદર હાજર નહીં રહે। આજનો શું આક્ષેપ છે અને તમે શું માંગ કરી રહ્યા છો? આજનો આક્ષેપ અમારો એ જ છે કે આ ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ, બરાબર? અને જે આજે શું ઘટના બની હતી એના માટે શું માંગ કરો છો તમે? આજે જે ઘટના હ એના માટે અમારી એ જ માંગ છે કે ખરેખર દૂધનું દૂધ, પાણીનું પાણી, જે સજા થવી જોઈએ પ્રિન્સિપાલને એ થવી જોઈએ, બરાબર? અને માત્ર આ વિષયમાં નહીં, ટોટલ નાણાકીય બાબતથી લઈને વહીવટ બાબતમાં તમામમાં તપાસ થવી જોઈએ। હું ડીપીઓ સાહેબને પણ એ કહું, જગદીશભાઈને, મહેશભાઈ ટીપીઓ સાહેબને પણ એ કહું અને મામલતદાર સાહેબને પણ આ જણાવું। એટલે દરેક વસ્તુમાં મધ્યાહન ભોજન અને વહીવટી વિભાગ બંને વિભાગમાં તપાસ થવી જોઈએ। લાકડા જે કાપવામાં આવે છે એના માટે તમે કોને જવાબદાર ગણો છો? પ્રિન્સિપાલ સાહેબ, પ્રિન્સિપાલના કહેવાથી જ લાકડા કપાયા, પ્રિન્સિપાલ કહેવાથી જ કડી સુધી વેચાણા।
બરાબર, એ પોતે કબૂલ કે આ અહીંથી વેચાણ જે લોકો લઈ ગયા હતા એ લોકો પણ કબૂલ કરવા તૈયાર કે અમે અહીંથી લાકડું વેચાણ માટે લઈ ગયેલા. લાકડાનું જે વળતર આવ્યું છે કોના પાસે? એક પણ રૂપિયો નહીં વળતર આપ્યું, કોઈને આપ્યું નહીં એમની રીતે. હવે આ તો ખાલી અમારી આંખ અમે તો 5-7 વર્ષથી ગામ ટચમાં નહીં પ્રાથમિક શાળાને, તો આ 5 વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે. મારું નામ વિજયભાઈ મિસ્ત્રી છે, આચાર્ય શ્રી ઝોલાપુર પ્રાથમિક શાળા. વૃક્ષો કાપવા માટેની ગામના વ્યક્તિ જે આનંદ લક્ષ્મણભાઈ છે એમને વૃક્ષો કાપવા માટેની જ ખાલી જાણ કરેલી, વેચવા બાબતે મારી એમની સાથે કોઈ વાત થઈ નથી. આ નિર્ણય એમને પોતાની જાતે લીધેલો છે, જે બાબતે હું પોતે બિલકુલ અજાણ છું. એને ક્યાં વેચ્યા, કોને વેચ્યા એ બાબતથી હું બિલકુલ અવગત છું. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે સાહેબે જ વેચી માર્યા છે. એ ગામજનો આક્ષેપ કરતા હશે, બરાબર છે. બાકી આ બાબતમાં, વેચાણ બાબતમાં હું બિલકુલ નિર્દોષ છું. મેં આની અંદર એક રૂપિયો પણ લીધો નથી અને એ વ્યક્તિએ કોને વેચ્યા છે, ક્યાં આપ્યા છે એ બાબતે હું બિલકુલ અજાણ છું. તો આપને જાણ કરેલી સરપંચ સાહેબને કે કોઈ કમિટી સભ્યોને કે આ વૃક્ષો કાપી થડમાંથી કાપી છે? થડમાંથી 2 વૃક્ષો એવા હતા કે જે એક આપણું રાષ્ટ્રીય વૃક્ષ જે વડ છે એના થડની અંદર જ બીજું વૃક્ષ ઉગ્યું હતું, એ કપાવેલું છે ને એક દરવાજાની અંદર એન્ટર થતાં એક વૃક્ષ હતું એ જે અવારનવાર ગાડી મોટી આવે કે કોઈ સાધનોને આવતું ત્યારે એ નડતરરૂપ હતું. એ વૃક્ષ થડમાંથી કપાવેલા, બાકીના વૃક્ષો થડમાંથી કપાવેલા નથી. બાકીના વૃક્ષો જે છે એને હોરવાની જગ્યાએ જે કાપવાવાળા જે ભાઈ છે એને ફૂટ થાય એ રીતે કાપેલા છે મશીનથી. કાપવા માટેની સૂચના આપણે આપેલી છે એમને, કાપવા માટેની સૂચના આનંદને આપેલી છે કે ભાઈ લાકડા ઝાડ કાપવાના છે. વેચવા માટેની મારે એમની સાથે કોઈ વાત થઈ નથી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.